બંને હાથ જોડીને આંખ બંધ, મને શાંત. ઉગતા સ્વર્ણિમ સૂર્યનું ધ્યાન કરતા કરતા ગાયત્રી મહામંત્ર की સાથે की સ્વરમાં ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ प्रचोदयात्। ॐ गुरोर्ब्रह्मा गुरोर्विष्णु गुरुरेव महेश्वरः गुरुरेव परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ आयातु वरदे देवी त्र्यक्षरे ब्रह्मवादिनी गायत्री छन्दसां माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते ब्रह्मयोनिर्नमोऽस्तु ते। સર્વને જય ગુરુદેવ. અવગડે સંસ્કારવાન પેઢી ટીમ વડોદરા તત્વાવધાન શાંતિકુંજ હરિદ્વારના ગર્ભવતી માતાઓ માટે સાપ્તાહિક ઓનલાઈન ક્લાસની અંદર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો સોમવારે 10 તારીખથી 15 તારીખ સુધીમાં આપણે જે નવા વિષયો લીધા છે એની અંદર આજે આપણો ચોથો દિવસ છે. એના અંતર્ગત આપણે રોજ અલગ અલગ વિષયો ઉપર આપણા ગર્ભસ્થ શિશુ માટે જે પ્લાનિંગથી માતાઓ હતી એના પાસેથી એના અનુભવ સાથે નવી માહિતી મેળવી. આજે આપણી વચ્ચે છે આયુર્વેદાચાર્ય, બરોબર? તો માતંગી મારી ભાણી છે એટલે માતંગી જ કહું, બરોબર? તો માતંગી એમણે આયુર્વેદમાં ગાયનેકોલોજીસ્ટ છે, MD PhD કરેલું છે અને અત્યારે નડિયાદની આયુર્વેદ કોલેજમાં એ પોતે કાર્યરત છે. સાથે સાથે બ્લડની અંદર જેમ કે ને કે લોહીની અંદરથી ગાયત્રી પરિવારથી જોડાયેલા, જન્મે અને કર્મે બંને બ્રાહ્મણ એટલે ગાયત્રી ઉપાસના, ગાયત્રી સાધના, સાથે સાથે ગુરુદેવનું સતત ને સતત સાનિધ્ય અને સંરક્ષણ મળે એના અંદર જેને કહેવાય કે એક દર્દી દેવો ભવ એ જ સ્લોગન સાથે એ પોતાનું કાર્ય ખૂબ સરસ નિષ્ઠાથી કરે છે. વિશેષમાં એણે કોઈ વસ્તુ મને બોલવાની ના પાડી છે, ખાલી આટલો, આ તો હું મારી જાતે બોલું છું, બાકી એનું ક્વોલિફિકેશન સિવાય મને કશું જ બોલવાની ના પાડી હતી કે હું કઈ મારું પરિચય આપવાની જરૂર નથી મામી, બરોબર? તો આજે આપણને આયુર્વેદની દ્રષ્ટિએ ગર્ભ સંસ્કાર શું છે, ઘણા બધા પ્રશ્નો એવા થાય ને. એલોપેથી તો આપણે ગાયનેક ડોક્ટરો આપણને બધી વસ્તુ રિપોર્ટના આધારે આપણને કહેતા હોય છે, પણ આયુર્વેદ એનાથી આપણે કહીએ ને આધ્યાત્મ અને આયુર્વેદ એ આપણા ઋષિમુનિઓ દ્વારા આપણને મળેલું છે, હે ને? તો માતંગીને વિનંતી કરીશ કે આજના સત્રની શરૂઆત કરે, સમય ન બગાડતા એના પાસેથી આપણે માહિતી લઈએ. તમારા પણ કંઈ પણ પ્રશ્ન હોય તો તમે એના અંતમાં પૂછી શકો છો. ખાસ સાથે ડાયરી રાખજો અને જે કાંઈ કન્ફ્યુઝન હોય એ છેલ્લે પૂછજો, પણ લખજો બધું જ, હે ને? અને આજે તો ખાસ સાથે પરિવારને લઈને બેસજો, હે ને? બરોબર? તો માતંગી, જય ગુરુદેવ બેટા. જય ગુરુદેવ મામી. હા, ચાલુ કરી દે. પીપીટી શેર કરવાની છે? હા. ઓકે, ચલો. હસબન્ડ સાથે બેઠા છે કે મને કેમ ખબર પડશે? સાથે બેઠા છે કેમ ખબર પડશે? હજી નથી આયા, 10 વાગે આવશે. હા ને, પણ જેને આવી ગયા છે એ તો બેઠા જ હોય ને. તો બધાના વિડીયો ઓન જોઈએ મને. આજ તો હું પછી લેફ્ટ કરી દઈશ બધાને, કોઈ નહીં દેખાય ને તો મને વ્યવસ્થિત તો નહીં દેખાય ને એટલે.
મામી શેર થાય છે, હા દેખાય છે પીપીટી? હા હા દેખાય છે બેટા. ઓકે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. નમોસ્તુ ગુરુ સત્તાય શ્રદ્ધા પ્રજ્ઞા સ્વરૂપાય. મારો પરિચય નિશા મેં આપી જ દીધો છે, એટલે આપણે આગળ આપણા ટોપિક ઉપર આપણે આગળ વધીએ. આજનો આપણો ટોપિક છે જર્ની ઓફ ગર્ભ સંસ્કાર થ્રુ આયુર્વેદ. ગર્ભ સંસ્કાર એ કેવો એકદમ વાસ્ટ સબ્જેક્ટ છે. વેદોમાં, પુરાણોમાં, અનેક શાસ્ત્રોમાં એના વિશે અલગ અલગ માહિતીઓ આપી છે. એમ આયુર્વેદમાં પણ એ વિશે એક અલગ જ મંતવ્યો આપેલા છે. સંસ્કાર એટલે શું? તો સંસ્કાર શું કે છે કે એનાથી આપણા સંસ્કારોમાં ગુણાંતરાધાન થાય, અથવા આપણે કોઈ જે વસ્તુ છે એને આપણે યોગ્ય બનીએ, એને આપણે સંસ્કાર કહે. તો આ ગર્ભ સંસ્કાર માટે કયા કયા સંસ્કાર એટલા જ જરૂરી છે? તો સૌથી પહેલા વિવાહથી સંસ્કાર શરૂ થાય. વિવાહ સંસ્કાર, ગર્ભાધાન સંસ્કાર, પુંસવન, સીમંતો નયન અને છેલ્લે જાત કર્મ, કે જે બાળક આવી જાય છે અને એને આપણે એના જન્મની એના ઉપર જાત કર્મના સંસ્કાર કરીએ છીએ. એટલે આ સંસ્કારો આપણને મનુષ્ય બનવા માટે, શ્રેષ્ઠ પ્રજા બનવા માટે આપણને વધારે યોગ્ય બનાવે છે. હવે આની જરૂર કેમ પડી? કારણ કે પેલા એવું થતું કે મોર્ટાલિટી રેટ એટલે બાળકનો મૃત્યુ દર અથવા એનામાં કોઈ વ્યાધિ થવાનું, એ બધા પ્રમાણ વધતા ગયા. એટલે એવી જરૂર પડી કે એને કંઈક વધારે સંસ્કાર કરાવ પડે. એટલા માટે પ્રી કન્સેપ્શનલ કેર એવો વર્ડ આવ્યો કે આપણે કન્સેપ્શન પ્લાન કરતા પેલા પ્રી કન્સેપ્શન કરી. હવે આ વર્ડ WHO કે ગ્લોબલ જે કોઈ પણ સંસ્થા છે એને હમણાં બહાર પાડ્યો, પણ આપણા વેદો, પુરાણો કે આયુર્વેદમાં આ પહેલેથી વર્ણવેલ છે કે એની જરૂર આ જનરેશનને કેમ વધારે પડી. પહેલાના જમાનામાં પણ બાળકો આવતા હતા, પણ પહેલાના જમાનામાં એટલું ગ્લોબલાઈઝેશન નહોતું. લોકો એકદમ સારી લાઈફસ્ટાઈલ જીવતા હતા, ઘરકામ જાતે કરતા હતા, સારું ભોજન લેતા હતા, સાથે જમતા હતા. એટલે એને ઈ સંસ્કાર ઓટોમેટિક થતા હતા. હવે આ જનરેશનને એક મોડર્નાઈઝેશન કેવું પડે છે કે આ એક સંસ્કાર છે અને આ કરવું પડે. એના માટે આયુર્વેદમાં એવું કીધું કે દૂર અપત્યમ કુલાંગારો ગોત્રે જાતમ મહત્યપી. એટલે કે સારા કુળમાં જો કોઈ ખરાબ પુત્રનો જન્મ થયો, એટલે કે અસંસ્કારી પુત્રનો જન્મ થયો, તો એ આખા કુળનો નાશ કરી નાખે છે. એટલે સારા કુળને સારું કુળ જ રાખવું, એટલા માટે પણ એક સંસ્કારની જરૂર પડી. અત્યારે ફાસ્ટ ફૂડ વધી ગયું છે, સિઝેરિયન સેક્શન વધી ગયા છે નોર્મલ ડિલિવરી કરતા. તો આ બધા જ માટે એવું છે કે તમારે તમારા માઇન્ડ, શરીરથી ગર્ભને એટલું પ્રિપેર કરવાની જરૂર પડે. એક હમણાં રિસન્ટનો જ એક એક્ઝામ્પલ છે કે એક દોડની સ્પર્ધામાં એક કેન્યાના જે પ્લેયર હતો, ઈ છે ને દોડતો તો આગળ જ સૌથી વધારે આગળ હતો, પણ ઈ ફિનિશિંગ લાઈન છે ને એને એમ કે ફિનિશિંગ લાઈન આવી ગઈ, 1 જ મિનિટની દૂરી પર હતું, છતાં ઈ ફિનિશિંગ લાઈન સુધી ન પહોંચ્યો. એને એમ કે ફિનિશિંગ લાઈન છે એટલે પૂરી, પણ એની પાછળ જે સ્પેનનો ખેલાડી હતો ને એને થયું કે આ કેમ ઉભો રહી ગયો, આને ખબર નથી લાગતી કે આ ફિનિશિંગ લાઈન નથી. તેણે ઈ ખેલાડીને ધક્કો માર્યો કે તું આગળ જા, હજી ફિનિશિંગ લાઈન બાકી છે, 1 મિનિટ પછી આવશે. તો એને ઇન્ટરવ્યુમાં એવું પૂછવામાં આવ્યું કે આવું કેમ કર્યું, એમ તમે પણ આગળ નીકળી શકતા હતા, ઈ ખેલાડીને તમે કેમ ધક્કો માર્યો?
તેણે એવું કીધું કે સતત આગળ જ હતા. જો હું એનાથી આગળ જાત, મને ખબર હતી કે ઈ ભૂલી ગયા હોય એવું લાગે છે, તો હું આગળની પેઢીને શું શીખવત. એટલે કે સંસ્કાર એક પેઢીથી બીજી સુધી આગળ વધે છે કે મેં અગર એસા કરતા તો મેં અગલી પેઢી को क्या दिया जाता. એટલે હંમેશા તમારે નેક્સ્ટ જનરેશનને બેસ્ટ આપવાનું છે. એવું કેમ? કારણ કે આજે જીન આપણા પેઢી દર પેઢી જે જીન આવતા રહ્યા છે એ લાઈફસ્ટાઈલના કારણે એટલા ડાઉન થવા લાગ્યા છે હવે કે એનું ડાઉન બિહેવિયર જોવા મળે છે. એટલા માટે એને સંસ્કાર કરવાની વધારે જરૂર પડી. તો કોને જરૂર છે કે દરેક માતા પિતા એવું ઈચ્છતા હોય કે એનું બાળક એક સારું આવે, એટલે એને એક ડિક્શનરીમાં સારો વર્ડ કહી શકાય કે એક જ મિનિટ માતંગી. હા જેમિની તારું માઇક ચાલુ છે ને, એટલે બીજાને ડિસ્ટર્બ થાય છે બેટા, એટલે તમારું માઇક બંધ રાખો. કન્ટિન્યુ બેટા, કન્ટિન્યુ. હા, તો કે જે ડિઝાઇનર બેબી છે, સારો વર્ડ શું છે ડિઝાઇનર. આપણને કેવું ડિઝાઇનર કપડા ગમે, ડિઝાઇનિંગ ઇન્ટિરિયર ગમે, એમ બેબી પણ ડિઝાઇનર ગમે ને. તો જે ડિઝાઇનર બેબી છે કે જેને ઇન્ફર્ટિલિટી હોય, બાળક ન રહેતું, અથવા ઘણા એવું હોય કે જેને વારંવાર એબોશન થઈ જતું, અથવા કોઈ બી રોગ હોય, આ બધાને અથવા કોઈ સ્વસ્થ વ્યક્તિને પણ ગર્ભ સંસ્કારની જરૂર હોય છે. હવે ડિઝાઇનર બેબીથી ફાયદો શું થાય છે? તો કે બ્યુટી વિથ બ્રેન, એનામાં એટલી ક્વોલિટીઝ આવે છે કે બ્યુટી પણ હોય અને બ્રેઇન પણ બ્યુટીફુલ હોય. પર્સનાલિટી, એની ઇમ્યુની સિસ્ટમ વધે છે, એના આઈક્યુ લેવલ વધે છે. અત્યારના બાળકોને સારા જ માર્ક્સ આવે છે. ઇવન આપણી જનરેશન કે આપણા પપ્પાની જનરેશન કરતા આજની પેઢી જનરેશનના બાળકોને બહુ સારા પર્સન્ટેજ આવે છે. પણ એની સાથે એનું ડિગ્રેડ પણ થાય છે કે એની અમુક ક્વોલિટીઓ, એના સંસ્કાર, એનું બિહેવિયર એટલું જ ડાઉન થતું ગયું છે આપણા પરદાદાઓ કરતા. એટલે માટે આપણે સંસ્કાર કરાવવા પડે, ડિઝાઇનર બેબીની જરૂર પડે. હવે આયુર્વેદમાં આ સંસ્કાર માટે એવું કીધું છે કે શ્રેયસી પ્રજા, એટલે શ્રેયસી પ્રજા એટલે એક ગર્ભ સંસ્કારનું એક પર્યાય જ છે કે હવે શ્રેયસી પ્રજા લાવવી હોય તો શું શું જોઈએ? તો કે અવ્યાપન, શુક્ર, શોણિત અને ગર્ભાશય. એટલે કે અવ્યાપન એટલે શુદ્ધ વીર્ય હોવું જોઈએ, શુદ્ધ એનું માસિક હોવું જોઈએ, ગર્ભાશયનું પડ હોવું જોઈએ, અથવા ગર્ભ આશય એટલે યુટ્રસ એનું એકદમ ક્લીન હોવું જોઈએ, તો ઈ બાળક સંસ્કારિત આવી શકે. આ ફિઝિકલી ફેનોમેના છે કે એટલી વસ્તુ આપણે શુદ્ધ હોવી જોઈએ. હવે આપણે સ્વસ્થ છીએ, કોઈ સ્ત્રી સ્વસ્થ છે કે એનું માસિક શુદ્ધ છે, એની નિશાનીઓ શું હોય? તો કે એને 3 થી 7 દિવસ માસિક આવે, નિયમિત મહિને માસિક આવે, વધારે ચીકણું નહીં, બળતરા નહીં કે અતિશય દુખાવો નહીં. સામાન્ય દુખાવો ઓકે, પણ અતિશય દુખાવો ન હોવો જોઈએ. અને એનો વર્ણ કેવો કે થોડું કાળાશ અને લાલ વર્ણ હોવું જોઈએ. આ એવું બતાવે છે કે એનું આર્તવ શુદ્ધ છે, ગર્ભાશયનું પડ બરાબર બને છે અને એ સ્ત્રી સ્વસ્થ છે. એટલે ઈ બાળક એનું ગર્ભાશય ગર્ભને કેરી કરવા સક્ષમ છે. તો આયુર્વેદમાં એના માટે કેટલા સમયથી એની પ્રોસેસ શરૂ કરવી પડે? તો કે પ્રી કન્સેપ્શનલ કેર આગળ 3 મહિનાથી શરૂ કરવું પડે. કે ધારો કે તમારે આજે પ્લાન કરવું છે તો એના 3 મહિના પહેલાથી તમારે તમારા શરીરને પ્રિપેર કરવું પડે. તો એવું કેમ? સામાન્ય આપણે ચોખા ભાત બનાવતા હોય છતાં આપણે કેટલી વાર વચ્ચે જોઈ લઈએ છે કે આ ચોખા ચડી ગયા છે કે નહીં. હે ને? કોઈ આપણે નવી ડીશ બનાવી હોય તો બધી વસ્તુ પ્રોપર છે કે નહીં. કોઈ આપણી નવી જગ્યાએ ફરવા જવું હોય, એક્સપ્લોર કરવું હોય તો આપણે એના વિશેની બધી જ ડિટેલ લઈએ છે. ત્યારે તો આ બેબી બનાવવાનું છે, હે ને? તમારે ગર્ભ બનાવવાનો છે, તમારો વંશ બનાવવાનો છે. તો એના માટે તો તમારે કેટલું પ્રિપેર કરવું પડે, શારીરિક રીતે, માનસિક રીતે. એવું તમારે આજુબાજુમાં વાતાવરણ બનાવવું પડે. 3 મહિના પહેલેથી તમારે ઈ પ્લાન શરૂ કરી દેવો પડે. એના માટે માસિક દરમિયાન અમુક વસ્તુઓ ખાવા પીવાની ધ્યાન રાખવાની હોય,
એની પછી પંચકર્મ. પંચકર્મ શું થશે? એનાથી તમારા શરીરની શુદ્ધિ થશે. અને આ બંને જણાએ કરવાનું, કારણ કે આગળ આપણે જોયું કે શ્રેયસી પ્રજા, એટલે ઈ જોવા માટે આપણે શું જોઈતું હતું કે શુદ્ધ, શુક્ર, આર્તવ અને ગર્ભાશય. તો આ બંને વ્યક્તિએ, બંને કપલે પંચકર્મ કરાવવું પડે, એની સાથે ખાવા પીવાના નિયમો પાલન કરવા પડે, ત્યારે શ્રેયસી પ્રજા ઉત્પન્ન થાય. હવે આ કન્સેપ્શન કરવા માટે બેસ્ટ મંથ કયો છે? તો કે હેમંત અને શિશિર ઋતુ શ્રેષ્ઠ ઋતુ કહેવાય. કારણ કે ત્યારે શરીરમાં બળ સારું હોય, તે બળથી ગર્ભનું પોષણ પણ સારું થાય. એટલા માટે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ આ મહિના એવા છે કે ત્યારે જો કન્સેપ્શન કરવામાં આવે, તે પ્રજા, જે બાળક આવે છે એની ઇમ્યુનિટી સારી રહે છે, એનું બળ સારું રહે છે, એની આઈક્યુ લેવલ સારો હોય છે. એટલા માટે આ બેસ્ટ મંથ છે. હવે પંચકર્મ, કે પંચકર્મ ક્યાં? દરેક વ્યક્તિની રીતે અલગ અલગ કરાવવામાં આવે છે. કોઈને વમન અનુકૂળ હોય તો હોય, કરાવી શકાય, નહીં તો ન પણ કરાવી શકાય. એટલે યોગ્ય અયોગ્ય જાણી અને વમન, વિરેચન, બસ્તી કે નસ્ય. બસ્તી એટલે એક થેરાપેટિક એનીમા, એનીમા ટાઈપનું દેવામાં આવે, પણ એ થેરાપેટિક હોય. વમન એટલે કોઈ દવા, ઘી પીવડાવવામાં આવે અને એની પછી તમને એક પ્રકારની ઉલટી કરાવવામાં આવે. વિરેચન એટલે ઘી પીવડાવવામાં આવે, માલિશ થાય અને દવા આપે, જેનાથી તમને ઝાડા થાય. આ એક વિરેચન. આનાથી શું થશે? આખા શરીરની ઉધ્વ અને અધ બંને માર્ગથી શુદ્ધિઓ થશે. એટલે તમારું શરીર શુદ્ધ થશે, મન શુદ્ધ થશે અને એનાથી આગળ બીજ સારું બનશે. શું જરૂરી છે આ શ્રેયસી પ્રજા માટે? શું શુદ્ધ કરવું? તો કે ઋતુ, ક્ષેત્ર, અંબુ અને બીજ. એક ખેડૂતને જ્યારે ખેતી કરવી હોય છે, ત્યારે આ બધી જ વસ્તુઓ જોવે છે કે એના બીજ આ વાવવા માટે યોગ્ય ઋતુ છે કે નહીં, આ ક્ષેત્ર એટલે આ ખેતર એના માટે જમીન બરાબર છે કે નહીં, અંબુ એટલે પાણી, કે આ પાણી એના માટે યોગ્ય રહેશે કે નહીં, બીજ તો કે આ બીજ શુદ્ધ છે કે અશુદ્ધ. એવી જ રીતે બાળક માટે પણ આ બધી જ વસ્તુઓ જરૂરી છે અને શુદ્ધ હોવી જરૂરી છે. કોઈ ભી ઋતુ, ક્ષેત્ર, અંબુ અને બીજ આમાંથી કોઈ ભી અશુદ્ધ હશે તો બાળકમાં વિકૃતિઓ ઉત્પન્ન થશે. હવે બાળક માટે, સંસ્કાર માટે આ ઋતુ એટલે શું? તો કે ઋતુકાળ એટલે કે માસિક એનું શુદ્ધ હોવું જોઈએ અને એનો ફર્ટિલાઇઝેશનનો જે પીરિયડ છે ઈ દરમિયાન એને ખાવા પીવાના નિયમો અથવા એની માનસિક સ્થિતિનું બેલેન્સ એને કેવું રાખ્યું છે એ એકોર્ડિંગ એનું બીજ બને અને એકોર્ડિંગ એનું બીજ છૂટું પડે. ક્ષેત્ર એટલે ગર્ભાશય, કે એનું ગર્ભાશય કેટલું શુદ્ધ છે, એનું ખાવા પીવાનું જેવું થતું હશે એવો જ એનું પોષણ ગર્ભાશય સુધી પહોંચતું હશે. તો એનું પડ એવું બનતું હશે અને પડમાં જ નાળ બનતી હોય છે અને ગર્ભ ત્યાં જ રહેતો હોય છે. તે જેવું ખાશે પીશે એવું એનું ક્ષેત્ર બનશે. અંબુ એટલે ખાવા પીવાથી જે પોષણ મળે છે. હવે તમારી પાચન ક્ષમતા બરાબર હશે તો તમે ગમે તે ખાશો એ થોડા ઘણા અંશે પચન થશે અને ઈ પોષણ આપશે ગર્ભાશયને. પણ તમે ફાસ્ટ ફૂડ કે અપાચિત વસ્તુઓ વધારે પ્રમાણમાં લેતા હશો, વિરુદ્ધ આહાર વધારે પ્રમાણમાં લેતા હશો, તો પોષણ પ્રોપર આપી શકશે નહીં. બીજ એટલે બીજ જે છૂટું પડે છે, ઘણી વખત કેવું હોય, બીજ છૂટું પડતું હોય પણ પ્રોપર સમયે ન પડતું હોય છૂટું, અથવા ઇમેચ્યોર છૂટું પડતું હોય. તો આ બે પ્રોપર હોવું જોઈએ તો બાળક શુદ્ધ આવી શકે. હવે એમાં સૌથી પહેલા ઋતુ એટલે મેં કીધું હતું કે માસિક, તો એમાં શું છે? રજસ્વલા પરિચર્યા. રજસ્વલા એટલે શું? કે માસિક દરમિયાન જે સ્ત્રી હોય એને રજસ્વલા કહેવાય. આ એક આયુર્વેદની યુનિક પરિચર્યા છે કે માસિકના 5 દિવસ તમારે શું ખાવું પીવું જોઈએ. હવે આ શું કામ જરૂર પડી? કારણ કે માસિકના 5 દિવસ તમે જેવું ખાઓ પીઓ, જેવું વિચારો એવું ગર્ભાશયનું પડ બને અને આખો મહિનો એવા જ હોર્મોન બેલેન્સમાં રહે. એટલા માટે આ રેજીમેન્ટ ફોલો કરવાની જરૂર પડી.
હવે એમાં આયુર્વેદ શું કે છે કે રજસ્વલા પરિચર્યામાં શું ખાવું પીવું, તો એને કીધું હવિષ્ય અન્ન, શ્રાદ્ધ હવિ યોગ્ય. હવિ એટલે યજ્ઞ અને શ્રાદ્ધ એટલે આપણે કોઈ શ્રાદ્ધ કર્મ કરતા હોય કે યજ્ઞ કે શ્રાદ્ધ કર્મ દરમિયાન આપણે જે ખાવા પીવાનું યજ્ઞમાં હોમીએ છીએ એટલું જ પવિત્ર વસ્તુ આપણે ઈ 3 થી 7 દિવસ સુધી ખાવી જોઈએ. અને કોઈ ફાસ્ટ ફૂડ કે બહારની વસ્તુ અથવા બહારના વાતાવરણની ઇફેક્ટ બોડીમાં લાવવી જોઈએ નહીં. આની બહુ જ ઇફેક્ટ પડે છે, કારણ કે આ 5 દિવસમાં જેવું ખાધું પીધું હશે એવું જ બીજ બનશે, કારણ કે ત્યાંથી જ બેઝલાઇન હોર્મોન શરૂ થતા હોય અને સિક્રેટ થતા હોય અને ઈ ઓવ્યુલેશન કરાવે, બીજ બનાવે, છૂટું પડાવે અને ત્યાં ગર્ભને આશય આપે. એટલા માટે આ ખૂબ જરૂરી છે. હવે એમાં અહીંયા મેં ડિટેલમાં લખ્યું છે આજના જમાનામાં જે ફોલો થઈ શકે, માસિક દરમિયાન શું ખાવું અને શું ના ખાવું. શું ખાવા કરતા શું ના ખાવા ઉપર વધારે ભાર દેવો જોઈએ. તો આમાં મેં ડિટેલ્સ લખી છે કે મેંદાની વસ્તુ, ખાસ કરીને ફાસ્ટ ફૂડ, કોલ્ડ ડ્રિંક કે કોઈ ભી વાયડા શાક ઈ દરમિયાન ન ખાવ જોઈએ, કારણ કે માસિક દરમિયાન વાયુ વધી ગયો હોય છે અને વાયુ પ્રવર્તન કરાવતો હોય છે. એટલે જ ઘણા લોકોને માસિક પહેલા કે અમુક માસિક દરમિયાન કબજિયાતના પ્રોબ્લેમ થતા હોય છે, મતલબ કે એનો વાયુ ઇમ્બેલેન્સ છે. એટલા માટે એને આવી બધી જ વસ્તુઓ અવોઇડ કરવી પડે તો વાયુ એની પ્રોપર ગતિમાં જાય, એનું માસિક પ્રોપર આવે અને એ દરમિયાન દુખાવો ન થાય. બીજું કે માસિક દરમિયાન સ્ત્રીએ શું કરવું જોઈએ, તો આયુર્વેદમાં એવું કીધું કે એને કલ્યાણ અધ્યયની એટલે કે સારા પુસ્તકનું અધ્યયન કરવું. એકદમ સાધ્વી કેમ સરળ જીવન જીવતા હોય એવું 3 થી 5 દિવસ જીવન જીવવું જોવે. મેકઅપ, આઈલાઇનર, લિપસ્ટિક કે બોડી સ્પ્રે ઈ 5 દિવસ અવોઇડ કરવા જોઈએ. એનું એક રીઝન છે, કારણ કે એમાં એક જે કેમિકલ આવે છે એ તમારા બોડીની સરફેસ થી લઈ અને યુટ્રસ ઉપર ઇફેક્ટ આપે છે. એટલા માટે આજકાલ એન્ડોમેટ્રોસિસ, ચોકલેટ સિસ કે ફાઈબ્રોઇડના કેસ વધતા જાય છે કે માસિકના 3 થી 5 દિવસમાં આવી બધી વસ્તુઓ નાની નાની વધારે યુઝ કરી હોય, મેકઅપની, આઈલાઇનર, કાજલ, કોઈ કોસ્મેટિક વાળી, કેમિકલ વાળી કાજલ. આ 5 દિવસ સ્ત્રીએ વધારે એકદમ વાતો નહીં કરવાની, એકદમ હસવાનું નહીં, એકદમ દુખી નહીં રહેવાનું અને બેલેન્સ લાઈફ જીવવાની છે. આ 5 દિવસ થી જ ગર્ભ સંસ્કાર શરૂ થતા હોય છે. એવું નથી કે બાળક પ્રેગ્નન્સી રહી અને ગર્ભ સંસ્કાર શરૂ થાય. તમારું ક્ષેત્ર અને બીજ પ્રોપર હશે તો આગળ એને પ્રોપર ન્યુટ્રિશન મળી શકશે. આજકાલ મીડિયામાં એવું મિસગાઈડેડ કરવામાં આવે છે કે ડ્યુરિંગ મેન્સીસ કોઈ ભી એક્સરસાઇઝ કરી શકો, કોઈ ભી હેવી વર્ક કરી શકો, તો આ એકદમ ગલત છે. માસિક દરમિયાન તમારે હેવી વર્ક ન કરવાનું. એનું એક રીઝન, કારણ કે જ્યારે મેન્સીસ આવતું હોય ત્યારે બ્લડનો જે ફ્લો હોય યુટ્રસ તરફ વધુ હોય છે. આપણે એક્સરસાઇઝ કરી અને ફ્લોને આપણે વિચલિત કરીએ છીએ. એનાથી આગળ ચામડીના રોગો થઈ શકે અને બીજી કોઈ ભી વ્યાધિ થઈ શકે. માસિક રિલેટેડ કોઈ ભી પ્રોબ્લેમ થઈ શકે. એટલે ઈ 5 દિવસ કોઈ એક્સરસાઇઝ ન કરી શકાય, કોઈ વ્યાયામ નહીં, કોઈ યોગ નહીં. ઈ 5 દિવસ એને નોર્મલ રૂટીન ઘરનું જે કામ હોય એ જ કરી શકે. બાકી બીજી કોઈ એક્સરસાઇઝ કે પર્વતારોહણ કે સ્વિમિંગ એવું કંઈ જ કરવાનું હોય નહીં. એટલે આ એક પ્રકારનું મિસગાઈડેડ છે અને આ ક્યારેય ફોલો કરવું જોઈએ નહીં. આનું એક બહુ સૌથી સારું ઉદાહરણ આપણું કામાખ્યા મંદિર છે. હે, શાસ્ત્રોમાં પહેલેથી એવી પ્રથા આવી છે કે ત્યાં જ્યારે કામાખ્યા અને માતાજીને જ્યારે બ્લડનો ફ્લો થાય છે ત્યારે આપણે 5 દિવસ કે 4 દિવસ મંદિર બંધ રાખવામાં આવે છે. તો ઈ એક સાચી વસ્તુ છે કે એનાથી અપવિત્ર નથી થતું. એ એક પવિત્ર જ વસ્તુ છે કે એને આપણે ઈ પ્રથાને આપણે ફોલો કરવી. ગર્ભ સંસ્કાર પૂર્વે જે માસિક દરમિયાન ખાવા પીવાનું જે જરૂર હોય મેં આગળ વાત કરી. હવે આપણે આગળ જઈએ પુત્રેષ્ટિ તરફ. કે આગળ આપણે ઘણી વખત સાંભળ્યું છે કે પુત્રેષ્ટિ યજ્ઞ કરાવવામાં આવે છે. તો પુત્રેષ્ટિ યજ્ઞ માટે એક વિશેષ કાસ્ટ યુઝ કરવાના આયુર્વેદમાં કીધા છે કે પલાશ, ઇંગુતી, ઉદુંબર, યષ્ટિમન.
આ બધા જ શું કામ? કારણ કે ઈ ફિમેલના હોર્મોન ઉપર ઇફેક્ટ આપે છે કે રિપ્રોડક્ટિવ ટ્રેને બ્લડ ફ્લો વધારે છે અને હેલ્ધી બનાવે છે. એટલા માટે આ વિશેષ કાષ્ઠનો ઉપયોગ કરી પુત્રેષ્ટિ યજ્ઞ કરવાનો. પુત્રેષ્ટિ એટલે એની ઈષ્ટા તો કરવી છે, પણ કેવા પુત્રની? તો કે શ્રેયસી પુત્રની કામના કરવા માટે આપણે યજ્ઞ કરીએ છીએ. એ સાથે આપણે સોમનસ એટલે માનસિક સારું રહે આપણું, અને આપણા ઘરમાં એટમોસ્ફિયર સારું રહે એટલા માટે ગાયત્રી મંત્ર, સંતાન ગોપાલ સ્તોત્ર મંત્ર, ગૌશાળાની ગાયોની પૂજા. સૌથી વધુ આ સંસારમાં કોઈ ઈચ્છા પૂરી કરનાર કેવાયું હોય તો એ ગાય છે. એટલે છે ને કામધેનુ કીધી છે. એટલે ગાયોની પૂજા સૌથી વધુ કરવાની. એક બે મેં એવા ઉદાહરણ જોયેલા છે કે જે બહુ દવા કરીને થાક્યા હોય અને એવું કે છે કે અમે 1-2 વર્ષ ગૌશાળાની ગાયોની પૂજા કરી અને ત્યાં જ એની પાસે રહ્યા અને એની પછી એને કન્સીવ થયું. એટલે કામધેનુ એટલે ઈ કામના પૂરી કરનાર એક ગાય કે જેની આપણે પૂજા કરવી જોઈએ. સૂર્ય, અર્ધ્ય, જળ. સૂર્ય ભગવાન પાસે આપણે અર્ધ્ય જળ કરીએ અને આપણે એને કેવાનું કે તેજો અસી તેજો મહી ધેયી, મને એવું તેજ આપો. બલમસી બલમ મહી ધેયી, મને એવું બળ આપો કે હું સારા ગર્ભને સંસ્કારિત કરી શકું અને સારા બાળકને જન્મ આપી શકું. આદર્શ મહાપુરુષની વાર્તા એટલે તમે જે મહાપુરુષને ફોલો કરતા હોય એવા મહાપુરુષની વાર્તા. અને પુષ્ય નક્ષત્રમાં વિશેષ સંસ્કાર એટલે બાળક લાવવા માટે પહેલાના સંસ્કાર કહેવાય ગર્ભાધાન સંસ્કાર. એટલે ગર્ભનું આધાન કરવું છે એના માટેના એક સંસ્કાર છે. એ આપણે 3 મહિના પહેલાથી શરૂ કરી દેવા જો, અને 3 મહિના કરાવી શકો તમે. પછી આપણે હવે કન્સેપ્શનનો પીરિયડ આવ્યો. કન્સેપ્શનના પીરિયડમાં આપણે એક સારી આત્માને બોલાવાની છે. એટલે કે ભાઈ બીજ આત્મા આહ્વાન મંત્ર, આયુર્વેદમાં આનું વર્ણન કરેલું છે કે એને સૃષ્ટિના જેટલા દેવતાઓ છે કે બ્રહ્મા સૃષ્ટિના સર્જન, વિષ્ણુ, સોમ, સૂર્ય, અશ્વિન, મિત્ર, વરુણ, આ બધા જ દેવતાઓને એને આહ્વાન કરીને કીધું કે મારામાં એક સારી આત્માનું અંતઃકરણ કરો, મને એક સારી આત્મા આપો જેનાથી હું એના સારા સંસ્કાર કરી શકું. એટલે આ મંત્ર નું આહ્વાન તમારે રોજ કરવું જોઈએ. અને જયારે કન્સેપ્શન પીરિયડ ચાલતો હોય ત્યારે પુરુષનો આહાર ખીર અને સ્ત્રીને થોડા પ્રમાણમાં અડદની દાળની ખીચડી ખાવી જોઈએ, જેનાથી એનું ક્ષેત્ર સારું રહેશે. ખાસ વાત છે ધ્યાનમાં આપવા જેવી કે ગર્ભ ઉપઘાત કરભાવ. ઉપઘાત એટલે ગર્ભનો વિનાશ કરે. હવે ગર્ભ રહી ગયો પણ ઘણી એવી વસ્તુઓ છે કે જે હાઈલાઈટ નથી થઈ કે કોઈએ આ કરવું જોવે, ન કરવું જોવે. તો અહીંયા મેં ન કરવું જોઈએ ખાસ આપ્યું છે કારણ કે અત્યારે એવું પ્રેગ્નેન્સી એક ફિઝિયોલોજીકલ વસ્તુ છે ને, એને કઈ નવું એવું નહી કે પ્રેગ્નેન્સી રહી ગઈ એટલે હું તરત સીધું સૂકા મેવા ખાવા માંડું કે હું એકદમ ફ્રૂટ્સ ખાવા માંડું, એવું ન હોય. તમે રૂટીન જે ખાતા હો ઈ જ ખાવ. હા, એના કરતા તમારે થોડો ડાયટ વધારે જોશે પણ તમને પચવો પણ જોવે. એટલું તમારું વર્ક હોવું જોવે, તમે એટલા એક્ટિવ હોવા જોવે કે પાચન થશે તો ઈ ગર્ભ સુધી જાય અને ગર્ભને પોષણ આપશે. અત્યારે એવું થઈ ગયું છે કે સામાન્ય લોકોને એવું છે કે વિટામિન સી સારું એટલે ખાટા ફળો વધારે ખાવામાં આવે. મોસંબી, સંતરા, કીવી એવું એક્સેસિવ લેવામાં આવે. જેવી પ્રેગ્નન્સી આવે એટલે ખબર પડી જાય એટલે રોજના દિવસના 3-3, 4-4 ખાવા લાગે. પણ ઈ કઈ એટલું ન્યુટ્રીશન ના આપે. તમારા શરીરને થોડા પ્રમાણમાં વિટામિન સી ની, ફોલિક એસિડ, આયર્નની જરૂર છે. જે દવા ભી આપે છે થોડુંક તમારે ખોરાકથી લેવાનું છે, પણ જો ઈ એક્સેસિવ થાશે તો તમને પાછળ જતા સોજા ચડી જાય અથવા બીપી થાય એવું પણ થઈ શકે. એટલે એક્સેસિવ ખાટા ફળો ખાવાની જરૂર નથી. એકાત્રે ખાવ અથવા ટ્વાઈસ અ વીક ખાવ ઈ ઓકે છે, ઈ તમારા શરીરને જરૂરી છે. પણ ખાટા ફળો એક્સેસિવ ખાવા જોઈએ નહીં. બીજું સેકન્ડ, લાલ વસ્ત્ર એટલે લાલ કલરના કપડા ન પહેરવા જોઈએ. એનું કારણ છે કે આવું આયુર્વેદમાં વર્ણન કરેલ છે. લાલ કલરના કપડા આસુરી શક્તિને નિમંત્રિત કરે. ડાર્ક કલર છે
એટલે આપણે આસુરી શક્તિને નથી બોલાવાની, આપણે એકદમ પવિત્ર અને સારી શક્તિ પોઝિટિવ એરામાં રહેવાનું છે. એટલે હંમેશા શ્વેત વસ્ત્ર અથવા લાઇટ કલરના કપડાં પહેરવા જોઈએ. બીજું કે પ્રેગ્નન્સી રહી જાય એટલે કે તેલથી માલિશ કરવું. અત્યધિક તેલથી માલિશ કરવાની જરૂર નથી. નદી કિનારે બીચ પર જવાનું, બીચ પર જવાની જરૂર નથી. ગર્ભિણીને અમુક એરિયા છે, ધારો કે કુવા પાસે, ખાડામાં કેમ ન જવાય, નદી કિનારે વારંવાર ન જવાય, હિંચકામાં બેસે કે હિંચકામાં ન બેસાય. એનું કારણ છે કે ગર્ભિણીને એક ઓરા અલગ હોય છે. હે ને? એને કોઈ અસુરી શક્તિ હોય કે કોઈ બી અદ્રશ્ય શક્તિ હોય વધારે એટ્રેક્ટ કરતી હોય, તો આપણે આપણી ઓરા પોઝિટિવ એટલી બનાવી જોઈએ અને આપણે એવા કર્મ કરવા જોઈએ કે આપણની ઈ શક્તિ આપણી પાસે એટ્રેક્ટ જ ન થઈ શકે. એટલે આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. રોજ કયો લઈ શકાતો આહાર છે એ મેં અહીંયા વર્ણન કર્યો છે. સૂકો મેવો 3 મહિના પછી લઈ શકાય, ઈ પહેલા ન લેવો. હે ને? પ્રેગ્નન્સી રહીને બીજા દિવસથી કાજુ બદામ યાદ આવી જાય, પાસ્તા યાદ આવી જાય, એવું ન હોવું જોઈએ. કારણ કે તમારા બોડીને હેબિટ નથી એટલું ડાયજેસ્ટ કરવાની ઇઝીલી. 3 મહિના તમારી અગ્નિ થોડી મંદ હોય એટલે તમે નોર્મલ જે ખોરાક ખાતા હોય એ તમને પચશે. 3 મહિના પછી ગર્ભ સ્થિર થઈ જશે એટલે ગર્ભાશયમાં બરાબર પ્રોપર આવી જશે, એનું નાળ પ્રોપર બની ગઈ હશે, એટલે તમે ખોરાક કાજુ પિસ્તા કે હેવી છે પચવામાં એટલે પછી લઈ શકો. કેસર 9મા મહિને લેવાનું અને બાકીના વાયડા શાક એક પણ ન ખવાય, વેલાવાળા શાક બધા ખાઈ શકાય. એક ટર્મ છે દોરદ. દોરદ એટલે દો એટલે 2 અને રદ એટલે હૃદય. જ્યારે પ્રેગ્નન્સી હોય ત્યારે સ્ત્રીને 2 હૃદય, દોરદ એવું કહેવામાં આવ્યું છે. એક ગર્ભનું હૃદય અને એક માતાનું હૃદય. એ એક જોડાયેલું હોય છે એક રસવાહી નાડીથી. એટલે આ જે પીરિયડ છે એ બીજો, ત્રીજો, ચોથો, 5મો મહિનો ખાસ દોરદની આપણને સંજ્ઞા આપે છે કે આ માતાને દોરદ છે. હવે આ દોરદ એટલે શું? કે આ દરમિયાન માતાને નવી નવી ઈચ્છાઓ થાય કે મારે આ ખાવું છે, અથવા એ દરમિયાન એને કંઈક નવી એક્ટિવિટી કરવાની ઈચ્છા થાય. એનો મતલબ કે એની અંદર જે આત્મા રહેલો છે ગર્ભમાં, ઈ પોતાની ઈચ્છા માતા દ્વારા વ્યક્ત કરે છે. ઘણાને એવું હોય કે કલર કરવા ગમે, અચાનક કોઈ દિવસ કલર જોયા ન હોય તો કલર કરવા લાગે, કોઈને કોઈ દિવસ ન્યૂઝપેપર ન વાંચતો હોય ન્યૂઝપેપર વાંચવા લાગે, કારણ કે એના ગર્ભમાં રહેલી આત્મા પોતાની ઈચ્છા માતા દ્વારા વ્યક્ત કરે છે. તો આ ઈચ્છાની પૂર્તિ કરવી જોઈએ. ઘણી વખત એવું બને કે માતાને અહિતકારી ઈચ્છાઓ પણ થાય. ઘણી માતાઓ એવી હોય છે કે એને પાણીપુરી ખાધા કરવાનું મન થાય કે બહારની કોઈ ફાસ્ટ ફૂડ ખાવાનું મન થાય, તો એ અહિતકારી છે, એનાથી બાળકને હિત નથી થવાનું. તો એવી વસ્તુની અવગણના નહીં કરવાની, પણ એ વસ્તુ એને ઘરે બનાવી દેવાની અને ક્યારેક બનાવી શકે, રોજ નહીં. પણ એની અવગણના ન કરાય. પણ ઘણી આત્માઓ એવી હોય ગર્ભની કદાચ એવી હશે કે માતા દ્વારા કંઈક અલગ જ કરે. 1-2 ઉદાહરણ મેં એવા પણ જોયેલા છે કે માતા એવું કહેતી હોય કે મને એસી ઉપરની ધૂળ ખાવાનું મન થઈ ગયું. હે ને? આ નેગેટિવ વાઇબ્સ છે. એનો મતલબ તમારે તમારી ઉર્જા વધારવાની છે. આ વસ્તુ સારી અહિતકારી છે. ભલે તમારા બાળક ગર્ભની આત્માએ તમારી પાસે વ્યક્ત કર્યું, પણ તમારે એને હિતકારી બનાવવાનું છે. એટલે બાળક હંમેશા એના સુખ દુઃખની અનુભૂતિ માતા પાસે કરાવતા હોય. ઘણીવાર એને અચાનક જ રડવું આવી જાય, ઘણીવાર એને અચાનક જ હસવું પણ આવી જતું, કારણ કે એની ઈચ્છા પૂર્તિ કરાવતા હોય છે. બાળક એની અંદર એવું વર્તન કરતું હોય છે. આ આહાર પર એટલો ભાર કેમ આપવામાં આવ્યો? કારણ કે એ આહાર છે એ ગર્ભનું પોષણ કરે, ગર્ભનો વિકાસ કરે, એની સાથે માતાની પુષ્ટિ અને દૂધની પુષ્ટિ કરતું હોય છે, કે જે પાછળથી ફીડિંગ કરાવે, ક્વોલિટી વાળું ફીડિંગ આવી શકે. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે કેવો આહાર લેવો છે અને એથી કેવો ગર્ભ બનાવવો છે અને કેવું તમારું ફીડિંગ બનાવવું છે. સાત્વિક, રાજસિક કે તામસિક. અને એ પછી નહીં થાય, તમારે આજે જ નક્કી કરવું પડશે કે તમારે સાત્વિક, રાજસિક કે તામસિક શું કરવું છે. જીનેટિક બહુ ડાઉન થતા જાય છે. ધીરે ધીરે જેમ જેમ પેઢી આગળ વધે છે એમ જીનેટિક ડાઉન થાય છે કોડ.
પણ આપણે એને ચેન્જ કરી શકીએ. તમે જ વિચારો, તમે 24 કલાક કોઈ સારી વસ્તુ કરો તો તમારા ચહેરા પર તેજ અલગ આવી જાય, તમારી ખુશી અલગ હોય, તમારું બીજા સાથેનો વ્યવહાર અલગ થઈ જાય છે. તો પછી તમે આ 9 મહિના કરો તો એ બાળક ઉપર કેટલી સારી ઇફેક્ટ આપી શકે. એટલે આહાર તમારે ચૂઝ કરવાનો છે, સાત્વિક, રાજસિક કે તામસિક. ગર્ભનો વિકાસ કઈ કઈ રીતે થાય છે, કયા મહિને, એ તમને બધાને ખબર જ હશે થોડી. પણ જે મેઇન વસ્તુ છે એના ઉપર હું ફોકસ કરવા માંગુ છું. મેઇન છે 5મા મહિને મન બને, 6ઠ્ઠા મહિને બલ બુદ્ધિ વર્ણ બને, 7મા મહિને અંગનો વિકાસ થઈ જાય છે. એટલે જ ઘણી વખત 7મા મહિને ડિલિવરી થતી હોય તો પણ બાળક જીવિત રહી શકે છે. 8મો મહિનો એવો છે કે ઓજ અસ્થિર હોય. ઘણી વાર માતામાં ઓજ રહે, ઘણી વાર બાળકમાં ઓજ રહે. ઓજ એટલે એક જીવંત શક્તિ છે કે જે બાળકમાં ઘણી વાર રહેતી હોય, એ અસ્થિર રહેતી હોય 8મા મહિને. આ બાજુ પણ રહી શકે, બાળકમાં વધુ થાય, ક્યારેક માતામાં. એટલે 8મા મહિને સ્ત્રીને વધારે ક્લાંત, ક્યારેક ક્યારેક ઉદાસ વધારે થઈ જાય, ક્યારેક ખુશી વધારે થઈ જાય. આનું ઇમ્પોર્ટન્સ શું છે એ આપણે આગળ જોશું કે 5મા મહિને મન બને તો તમારે શું કરવું જોઈએ, 6ઠ્ઠા મહિને બુદ્ધિ સારી બનાવવા માટે તમારે શું કરવું જોઈએ. આયુર્વેદની પરિચર્યા પ્રમાણે ખાસ આહાર આપ્યો છે કે 1લા મહિને દૂધ, 2જા મહિને દૂધ સાથે મધુરસ વાળી દવા. એટલે કે આ રોજ લેવાનું છે, એવું નહીં કે અઠવાડિયે 1 વાર લીધું, મહિને 1 વાર લીધું. આ વસ્તુ તો લેવાની જ છે. હવે આમાં સૌથી વધુ દૂધ ઉપર ભાર આપવામાં આવ્યો, કારણ કે દૂધ એવી વસ્તુ છે ઓકસ્યાત્મ, એટલે કે જીવન સાત્મ્ય છે. બાળકને દૂધ સતી જતું હોય છે, એટલે કે દૂધ આપણા શરીર માટે સાત્મ્ય છે. તો આપણે દૂધને જીવન પણ કીધું છે. પણ એ કેવું, સારી ગાયનું દૂધ હોવું જોઈએ, દેશી ગાયનું, જર્સી ગાયનું નહીં, ભેંસનું નહીં. ગાયના દૂધ પછી જો કોઈ દૂધ સારું હોય તો એ બકરીનું દૂધ છે. કારણ કે ઘણી વાર એવું કીધું છે કે માતાનું દૂધ ન મળે તો બકરીનું દૂધ પણ આપવામાં આવતું હોય છે. એટલે દૂધ વધારે સારી રીતે પીવાનું. હવે આ બધામાં જો રસ કેવા છે, મધુર, ગળ્યા રસ વાળા છે. એટલે ગળ્યું રસ શું કરે, આપણા શરીરને પુષ્ટિ કરે. તીખું રસ શું કરે, કર્ષણ કરે. આપણે તીખું કાંઈ વધારે ખાધું હોય તો કેવું, નાકમાંથી પાણી, આંખમાંથી પાણી વહી જાય. તે આપણા શરીરમાંથી બધી વસ્તુ બહાર કાઢે. અને ગળ્યું ખાધું હોય તો કેવું, આપણે પુષ્ટ થાય વધારે. એટલે આ બધી જ વસ્તુઓ ખાવાની જરૂર છે. 4થા મહિને ખાસ માખણ ખાવાનું કહેવામાં આવ્યું છે કે જેનાથી આઈક્યુ સારો બને. મેઇન વસ્તુ છે 1st અને 2nd મંથ. આ શું કામ, છોડ વાવવો, ફૂલ જોવા, ગાયને ઘાસ આપવું, પક્ષીને પાણી આપવું. એનું કારણ શું કે આપણા શરીરમાં પણ એક ગર્ભ વિકસી રહ્યો છે. નાના બીજમાંથી હવે ગર્ભ બની રહ્યો છે. યત પિંડે તત બ્રહ્માંડે. જેવું આપણે સૃષ્ટિને આપશું એવું આપણા શરીરમાં થશે. જેવું સૃષ્ટિમાં છે તત્વો, એટલા જ આપણા શરીરમાં છે. તો આપણે કોઈ એક છોડ વાવશું, આપણે એનું જતન કરશું, તો એ જ સૃષ્ટિ આપણા ગર્ભાશયમાં રહેલા ગર્ભનો વિકાસ કરાવશે. આપણની પ્રકૃતિ હેલ્પ કરશે. એક અદ્રશ્ય શક્તિ કે આધ્યાત્મિક શક્તિ આપણની તરફ આગળ વધારશે. એટલે કોઈ નવો છોડ વાવવો જોઈએ, ઉગતા ફૂલને જોવું જોઈએ, ગાયને ઘાસ આપો એટલે શું, એને પોષણ મળે. પક્ષીને પાણી આપો એટલે એને પોષણ મળ્યું. તો એ જ વસ્તુ એ આપણા શરીરમાં આપશે. પછી બ્રહ્મા ગાયત્રી મંત્ર. બ્રહ્મા સર્જનના દેવતા છે, એટલા માટે બ્રહ્મા ગાયત્રી મંત્ર કે જે આપણા ગર્ભનું સૃજન કરે, એટલે બ્રહ્મા ગાયત્રી મંત્રનું પઠન કરવું જોઈએ. 3rd મંથે પંચપિંડિકા બની હોય આપણા ગર્ભને. પંચપિંડિકા એટલે 2 હાથ, 2 પગ અને શિર, એને પંચપિંડિકા કહેવાય. એટલે પંચપિંડિકાના પોષણ માટે 5 તત્વની પૂજા કરવાની હોય છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ બધાની 5 તત્વની પૂજા કરવી. અને એ સાથે નમામિ શમીશા અને નિર્વાણ રૂપમ, એટલે સારું સર્જન કરશે. 4th મંથે આગળ મેં તમને સમજાવ્યું હતું કે 2 રથ, 2 હૃદય કામ કરે છે. કે ગર્ભ એનું હૃદય એની ઈચ્છા માતાના હૃદયને પહોંચાડે છે અને માતા એ રીતે કામ કરે છે. એટલે પ્રિય સંગીત, સાત્વિક ગુણ, સારી કથાઓ, સાહસિક કથાઓ, તમારે જેવું બાળક જોઈએ છે એવું કામ તમારે આગળ કરવાનું.
અને સાત્વિક, રાજસિક અને તામસિક આ વસ્તુ માઇન્ડમાં બેસાડી જ દેવાની. અને આપણને ક્યારેક કોઈ વસ્તુ ખરાબ અહિત કરવાની ઈચ્છા થાય તો આપણે તરત જ આપણી નેક્સ્ટ જનરેશનને કેવી હશે, કેવી બનશે યાદ કરી એને અવોઇડ કરવાની. 5th મંથમાં આગળ મેં તમને કહ્યું હતું એમ 5મા મહિને મન બને, હે ને? તો મન કેવું સાત્વિક હોવું જોઈએ, શુદ્ધ હોવું જોઈએ. તો સવિતા દેવતા, ગાયત્રી મંત્ર અને પ્રાણાયામ. નોર્મલ જે સારી રીતે એકદમ સહેલાથી થઈ શકે એવા પ્રાણાયામ કરી શકાય. બહુ હેક્ટિક વાળા પ્રાણાયામ કપાલભાતિ કેવા કરવાના ન હોય. 6ઠા મહિને બલ, વર્ણ અને બુદ્ધિ બને. એટલે બુદ્ધિ એટલે જે તમારી આઈક્યુ લેવલ વધે ને એવી તમારે ગેમ રમવાની. મેમરી ગેમ રમો, પઝલ, સુડોકુ કે ચેસ, જેમાં તમારે તમારી બુદ્ધિને ચલાવવી પડે. અથવા કોઈ નવી ભાષા શીખી શકો. ધારો કે સંસ્કૃત આપણી ભાષાઓની દેવી છે, સંસ્કૃત શીખી શકો. અથવા તમારે બીજી કોઈ શીખવી હોય તો કોઈ નવી ભાષા શીખવી શકો. સંગીતમાં દીપક રાગ વધારે સારો 6ઠા મહિને બને કે જે બુદ્ધિનો સારો વિકાસ કરે. 7મા મહિને આધ્યાત્મિક ક્રિયા, કારણ કે 7મા મહિને બધા અંગોનો વિકાસ થઈ ગયો છે. હવે આપણે એને આપણાથી થતી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ આપણે વધારવાની. કે આપણું બાળક એક બની ગયું છે અને સ્વસ્થ અવસ્થામાં રહે એટલા માટે. 8મા મહિને આગળ મેં તમને સમજાવ્યું તેમ કે ઓજ અસ્થિર રહે. ઘણી વખત ઓજ માતામાં જાય, ઘણી વખત ગર્ભમાં જાય. તો આપણી પોઝિટિવ ઓરાને મેન્ટેન રાખવાની છે. કે જેનાથી નેગેટિવ એનર્જી આપણી તરફ આવી જ ન શકે. એટલે પોઝિટિવ ઓરા વધે એવા પ્રાણાયામ કે ત્રાટક કર્મ અથવા એવી કોઈ વાર્તાઓ જે તમારું મન સ્થિર કરી શકે, શુદ્ધ બનાવી શકે એવી વાર્તાઓ વાંચી શકો. 9મો મહિનો જે પૂર્ણ છે, કે માતાનામાં ગર્ભ પૂર્ણ રીતે વિકાસ થઈ ગયો છે. એટલે હવે તમે જે પેલા છોડ વાવ્યો હતો, 9 મહિને કેટલો થયો, એના 9 મહિના તમે કેવું જતન કર્યું, એ આખી પ્રક્રિયાને તમારે મનથી વિચારવાની. આ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જે વસ્તુ પૂર્ણ થઈ છે એ બધાનું જ મનોમંથન કરવાનું. અને પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે તેનો શ્લોક તમારે રિસાઇટ કરવાનો. આ છે 9 મહિના સુધીની પ્રક્રિયા. આને તમારે ફોલો કરવી. આની સાથે યોગ્ય આયુર્વેદિક મેડિસિન લ્યો. એટલે આ એક સંપૂર્ણ ગર્ભ સંસ્કાર છે. સુવર્ણ પ્રાશન, કેવું કહેવામાં આવે કે બાળક જન્મે પછી જાતકર્મ કરી અને દર પુષ્ય નક્ષત્રમાં સુવર્ણ પ્રાશન આપવામાં આવે. પણ આયુર્વેદમાં એવું પણ કહ્યું છે કે ગર્ભાવસ્થામાં પણ એટલે કે પ્રેગ્નેન્સીમાં પણ સુવર્ણ પ્રાશન કરી શકાય. એક એડવાન્સ લેવલનું કામ કરશે. એટલે દર પુષ્ય નક્ષત્રમાં ગર્ભિણીએ સુવર્ણ પ્રાશન કરી શકાય. એનાથી શું થશે? એની ઇમ્યુનિટી વધશે. માતા એકદમ ઉર્જાવાન રહેશે. ગર્ભનો વિકાસ સારો રહેશે. એનો બુદ્ધિ સ્તર એડવાન્સમાં જ બનશે સારું. માતાની માનસિક સ્થિતિની ગર્ભ ઉપર શું અસર થાય? કેમ જરૂરી છે કે માતાની માનસિક સ્થિતિ યોગ્ય હોવી જોઈએ? એક તો પેલું કે એની માનસિક સ્થિતિ સારી છે, છતાં એને પોતાને સુખી રહેવું નથી. એવું પણ બની શકે ને. આજના ફાસ્ટ લાઈફમાં એવી સ્ત્રી થઈ ગઈ છે કે એને સંતોષ નથી રહ્યો. એટલે એને તો પછી માનસિક સ્થિતિ આવે જ ને. તો તમારી બેલેન્સ લાવવી પડે. કે 100 મનસ્ય ગર્ભજનનમ, એટલે સારું માનસિક લેવલ હોય તો એ ગર્ભનો વિકાસ સારો કરશે. હવે બે રીતે, એક તો સ્ત્રી પોતે ઈચ્છે તો એનું માનસિક લેવલ સારું રહેશે, અને બીજું ગર્ભજ કર્મ, એટલે કે ગર્ભ એના કર્મથી માતા પિતા પાસે આવ્યું હોય છે. તમે એક બીજ આહવાન મંત્ર કરી સારી આત્માને તમે બોલાવ્યું. ઇવન ઈ ગર્ભ ઈ આત્મા પણ એવું ઈચ્છતું હશે કે એને સારા માતા પિતા પાસે જવું છે. એટલે ઈ એના કર્મની શરૂઆત ઈ ગર્ભાવસ્થાથી જ શરૂ થઈ જાય છે. એટલે એના જેવા કર્મ હશે, અથવા એ જે કર્મ એ દરમિયાન થતું હશે એવી માનસિક સ્થિતિ માતા ઉપર લાવતું હશે. એટલે એ દરમિયાન માતાએ માનસિક સ્થિતિ સારી રહે, બેલેન્સ રહે એવા બધા જ પુસ્તકો વાંચવા જોવે, સારું સંગીત સાંભળવું જોવે, સારા વિચારો કરતા વ્યક્તિ પાસે રહેવું જોવે, અને સારા સપના જોવા જોઈએ. સારું તમે વિચારશો, આખા દિવસ સારું પ્રસન્ન રહેશો, તો એવા તમને સપના પણ સારા આવી શકે. તો એવું માનસિક સ્થિતિ બનશે.
વીણા સંગીત 3 મહિના એટલે સોફ્ટ ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક પ્રથમ 3 મહિના સાંભળવાનું. પ્રથમ 3 મહિના એકદમ હિપહોપ કે એવા સોંગ સંભળાય નહીં. ને કે કેવું હોય, સુકુમાર હોય ત્યારે ગર્ભ એકદમ હજી તો બીજ છૂટું પડતું હોય, એને ધક 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 એવા મ્યુઝિકની જરૂર નથી. એને સોફ્ટ ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક સાંભળવાનું, જેનાથી એનું એકદમ વિકાસ થાય. 3 મહિના પછી તમે તબલા કે અન્ય સંગીત કરી શકો, સાંભળી શકો. નાદ યોગ છે, ગાયત્રી પરિવાર સાથે સંકળાયેલા હશો એમને ખબર જ હશે કે નાદ યોગ જે શિવનું ડમરું અને કૃષ્ણની બાંસુરી છે, જેનાથી તમારું એકદમ માનસિક લેવલ સારું થશે. તમારા બાળક અંદર એની જે ક્વિકનિંગ છે, એની મૂવમેન્ટ છે, એ પણ સારી રહેશે. એનાથી માનસિક લેવલ પણ સારું રહેશે. નેક્સ્ટ સીમંતો નયન સંસ્કાર. આનો અપભ્રંશ વર્ડ ઘણા એવું કહેતા હોય કે શ્રીમંત, પણ ઈ નથી, સીમંતો નયન. સીમંત એટલે શું કે આપણા શિરમાં જે સંધિઓ હોય, હાડકા જોડાયેલા હોય ને, તે સીમંત કહેવાય. ઉન્નયન એટલે એને એકદમ શ્રેષ્ઠ બનાવવાનું. ઈ સંસ્કાર એટલે સીમંતો નયન સંસ્કાર. એની પણ એક વૈદિક વિધિ છે, જે મેં અહીંયા પીપીટીમાં લખેલ છે. એમાં એક ઉદુંબર વૃક્ષ છે, એનું કાષ્ઠ લેવામાં આવે છે અને એનાથી સીમંત ઉપર એની સંધિઓ કરવામાં આવે છે, જે એના હસબન્ડ એને સંધિ કરે. કેમ ઉદુંબરને જ લીધું છે? તો એમ કીધું ઓમ અયમ ઉર્જાવતો વૃક્ષ ઉર્જીવ ફલીની ભવ. એમ કે ઉદુંબર વૃક્ષની જેમ ઉર્જાવાન બને મારું બાળક. અને ઈ શ્રીમંતો નયનમાં જે વિધિ થઈ ગયા પછી રાજા અથવા વીર પુરુષની વાર્તા સાંભળવાની હોય અને સગોત્રી કુટુંબ સાથે ભોજન લેવાનું. એનું કારણ કે હવે એને કહેવામાં આવે છે સ્ત્રીને કે તારા બાળકનો પૂર્ણ વિકાસ થઈ ગયો છે અને એને બળ મળી રહે એટલા માટે એના સગોત્ર સાથે ભોજન લેવાનું આવે છે. કારણ કે એ સ્ત્રીને એનું બળ મળે કે એના કુટુંબીજનો એની સાથે છે. એટલા માટે આ સંસ્કાર આ બેબી શોવર જેવું નથી. ઈ એકદમ વેસ્ટર્નાઈઝ વર્ડ છે. આપણી પાસે સંસ્કાર બહુ સારો છે કે સીમંતો નયન સંસ્કાર. આ વૈદિક વિધિ છે. ઘણાને એના કૌટુંબિક વિધિ હોય એ પણ કરી શકાય. એની સાથે આ વૈદિક વિધિનું મહત્વ છે. 9મો માસ પૂર્ણ થાય. હવે એવું કહેવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થતું હોય ત્યારે ઈશ્વર એના કર્મના લેખાજોખા સેકન્ડોમાં ગણાવતા હોય છે. આ એ જ વસ્તુ છે. આયુર્વેદમાં એવું કીધું છે કે 9મે માસે જ્યારે ગર્ભ પૂર્ણ વિકાસ થઈ જાય છે અને જ્યારે એનો જન્મ થાય છે ત્યારે એને પૂર્વ જાતિ સ્મરતિ કૃતાકૃતમ ચ કર્મ, એટલે એને પૂર્વ જન્મના કર્મોનું એને સ્મરણ કરાવવામાં આવે છે, એની ગણતરી કરાવવામાં આવે છે. તારા આ કર્મો શુભ અને અશુભ છે. અને જેવો જન્મ થાય તદા ન સ્મરતિ એટલે એની સ્મરણનું ભાન ભૂલાવી દેવામાં આવે છે. પછી ઈ જ સ્મરણ સીધું એને મૃત્યુ સમયે કરવામાં આવે છે. એટલે આ દરમિયાન બાળકને શુભાશુભ કર્મની ગણતરી થતી હોય. એ દરમિયાન માતા અને ગર્ભને સારું સ્વાસ્થ્ય રહે એ માટે નમામિ શમીશા નિર્વાણ રૂપમ વિષ્ણુ સહસ્ત્ર કે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આયુર્વેદમાં 9મા મહિને એનીમા આપવામાં આવ્યું છે. મેં તમને આગળ બસ્તી કીધું હતું, થેરાપેટિક એનીમા. આ કરવું બહુ જરૂરી છે. જ્યારે 36 અઠવાડિયા પૂરા થઈ ગયા હોય, 9મો મહિનો હોય, ત્યારે ગુદદ્વારથી એક ઓઇલ અને મેડિકેટેડ ડિકોક્શન એનાથી ક્લીન કરવામાં આવે છે, જેનાથી વાયુનું અનુલોમન થશે અને નોર્મલ ડિલિવરી સરળતાથી થાય છે. પણ ક્યારે? 36 અઠવાડિયા પૂરું થયા પછી. નીચેની જગ્યાએ તેલનું પોતું મૂકવામાં આવે છે. પણ જો કોઈ ઇન્ફેક્શન ન હોય તો મૂકી શકાય. વધારે પડતું ઇન્ફેક્શન હોય તો બીજી દવા લેવામાં આવે. થોડુંક ઇન્ફેક્શન હોય તો આ તેલથી પણ જતું રહે છે. માલિશ. ગર્ભાવસ્થામાં ઘણાને માલિશ કરવાનું એવું હોય કે માલિશ કરીએ, પણ 36 અઠવાડિયા પૂરા થાય પછી જ માલિશ કરી શકાય અને કમરથી નીચેની ભાગથી દિશામાં માલિશ કરવું જોઈએ. એના માટેના તેલ આયુર્વેદમાં વર્ણવેલા છે. પ્રાણાયામ ક્યાં ક્યાં કરવા જોવે? ઓમકાર, અનુલોમ વિલોમ, ભ્રામરી, ઉજ્જાઈ અને શીતલી. જે શીતકારી છે, ઉર્જા આપે છે, એવા પ્રાણાયામ કરવા જોઈએ. ગર્ભ સંવાદ. ગર્ભ સંવાદ
થી શું થશે કે આપણે બાળક સાથે, એક તો માતાનું હૃદય બાળકનું હૃદય જોડાયેલું છે રસવાહિની નાળીથી, એટલે માતા જે બોલશે એ બાળક સાથે સંવાદ થશે. બીજું, એક હિપ્નોટિક થિયરી, એક પેલા એક એવું રિસર્ચ થયેલું કે નોર્મલ ડિલિવરી, સિઝેરિયન ડિલિવરી, કે સિઝેરિયન ડિલિવરીનો રેટ ઘટાડવા માટે કે અમુક 2 ગ્રુપ પાડવામાં આવ્યા અને એક ગ્રુપની સ્ત્રીઓને એવું કહેવામાં આવ્યું કે એને સમજાવવામાં આવી આખી પ્રોસેસ લેબરની, કે લેબર દરમિયાન શું થાય, કે તમને દુખાવો થશે, 10 મિનિટમાં 3 વાર દુખાવો આવશે, પછી 3 મિનિટ સુધી દુખાવો રહેશે, બાળકનું માથું નીચે આવશે, બાળક આવશે, એની નાભી નાળી કાપવામાં આવશે, આ રીતનું થશે. એટલે આ કેવું કે તમને પહેલેથી જો તમને જે દુઃખ કષ્ટ પડવાનું છે તમને કહેવામાં આવશે તો તમે કેવા એકદમ પ્રિપેર હો ને, તમને પહેલેથી ખબર હોય કે મને આ તકલીફ આવવાની છે, તો તમે એના માટે પ્રિપેર થવા માંડો કે હું આમ કરી લઈશ, હું આમ કરી લઈશ. તો આવ્યું છે એક ગ્રુપની ફિમેલને એવું રોજ કહેવામાં આવતું, પણ આ વસ્તુ ક્યારે 36 અઠવાડિયા પૂરા થયા પછી સ્ત્રીને એવું સમજવામાં આવ્યું કે તમે એવું વિચારો કે તમારો ગર્ભ બહાર નીકળે છે, આ દરમિયાન તમને આવો દુખાવો થશે, આ દુખાવો આવો જ હશે. અને એક ગ્રુપને કઈ નહીં, સામાન્ય રાખવામાં આવ્યું. તો જે ગ્રુપમાં આવું સમજાવવામાં આવ્યું હતું, કારણ કે એને પ્રોસેસ ખબર હતી, તો એનો મેન્ટલ લેવલ કન્ડિશન એવી હતી કે કષ્ટ સહન કરી શક્યું અને એની ડિલિવરી થઈ ગઈ. પણ આ કેવું, 9મો મહિનો થાય ત્યારે આ પ્રોસેસ કરી શકાય. એટલે તમારે તમારા માઇન્ડને પ્રિપેર કરવાનું છે, મારે એક બાળકને ગર્ભને બહાર કાઢવાનું છે, તો એના માટેની જે પીડા હશે એ ગર્ભના સારા માટે હશે અને એ હું સહન કરી શકીશ. જ્યારે બાળકનું જન્મ થવાનો હોય ત્યારે ડિલિવરી સમયે આ મંત્ર બોલવાનો હોય છે, જે આયુર્વેદમાં ચરક સંહિતામાં વર્ણવેલ છે કે શીતિર જલમ વિયર તેજોર વાયુ વિષ્ણુ પ્રજાપતિ, એટલે એ કે આકાશ, જળ, પૃથ્વી, તેજ, વાયુ, પ્રજાપતિ બધાને એવું પ્રાર્થના કરે છે કે સગર્ભાત્વામ સદામ પાંતુ વૈશલ્યમ ચ દિશંતુ, તે કે હે સગર્ભા, મારા પેટમાં જે ગર્ભ રહેલો છે વૈશલ્ય એટલે એને બહાર કાઢ. હવે પ્રસુસ્તમ તો વિક્લિષ્ટમ વિક્લિષ્ટા શુભાનને કાર્તિકેય ધુતિમ પુત્રમ કાર્તિકેય અભિરક્ષિતા, કે કાર્તિકેયને બાળકની રક્ષાના દેવતા કહેવામાં આવે છે, કે હે કાર્તિકેય, મારા ગર્ભમાં રહેલું બાળક બહાર નીકળે તું એની રક્ષા કર. આ મંત્ર જ્યારે ડિલિવરી સમયે કે ગર્ભાશયનું મુખ 3 સેન્ટીમીટર કરતા વધી ગયું હોય ત્યારે આ મંત્ર બોલવામાં આવતો હોય છે. જ્યારે બાળક બહાર આવી જાય છે ત્યારે એના જમણા કાનમાં પિતા દ્વારા એક મંત્ર બોલવામાં આવે છે, જેને કહેવાય નવજાત માટેનો મંત્ર, જાતકર્મ સંસ્કાર. વાઘભટ્ટ આચાર્ય આપેલો છે કે અંગ અંગાત સંભવંસી હૃદયાદ અભિજાત, કે મારા અંગ અંગથી ઉત્પન્ન થયેલ, એટલે બાળકના પિતા બાળકના જમણા કાનમાં આ મંત્ર બોલે છે કે મારા અંગ અંગથી ઉત્પન્ન થયેલો, હૃદયથી જોડાયેલો આત્મા વે પુત્ર નામાસી સજીવ શરદાશતમ, તું 100 વર્ષ જીવ, શતાયુ શતવર્ષોસી, દીર્ઘમાયુ આપનોયું, દીર્ઘ આયુ તને આપે, નક્ષત્રાણી દિશો રાત્રિ અશ્ચ ત્વામ અભિરક્ષત, એટલે કે દરેક નક્ષત્ર, દિશા, રાત્રિ, દિવસ આ બધા જ તારી રક્ષા કરે. આનાથી શું થશે કે એકદમ પવિત્ર એટમોસ્ફિયર બનશે, બાળક ઉર્જા થશે. બાળકે સૌથી પહેલું આ એના માટેની પવિત્ર વસ્તુઓ સાંભળશે. એટલે આ નવજાત માટેનો મંત્ર છે. અંતે હું એવું કહીશ કે સારા પુસ્તકોમાં પ્રજ્ઞા પુરાણ ભાગ 4, કે જે કુટુંબ નિયોજનનું છે, અને બીજું એક માનસ શિશુ સંગોપાન, કે જેમાં રામચરિત માનસની ચોપાઈ છે, કે દર 9 મહિના, એટલે પહેલા મહિને, બીજા, ત્રીજા, ચોથા, દર મહિનાની અલગ અલગ રામચરિત માનસની ચોપાઈ છે, જેનું પઠન કરવું જોઈએ. અંતે બધાને શુભેચ્છા. પાવન બના દો હે દેવ સવિતા, કારણ કે આ બાળક છે, બાલો બલમ હિ રાષ્ટ્રસ્ય, બાળક જ રાષ્ટ્રનું બળ છે, એટલા માટે એના સંસ્કાર કરવા ખૂબ જરૂરી છે. થેન્ક યુ. ખૂબ સરસ માહિતી માતંગીબેન. ખૂબ સરસ એકદમ દિશા, બહુ જ સરસ. તમારા હા, ભાણીબેનને રવિની ખૂબ ખૂબ વાણી કોંગ્રેચ્યુલેશન. વન્ડરફુલ. રવિની વાણી છે. બહુ જ હા, સરસ. રવિની વાણી છે એટલે કહેવાનું હોય.
હા, ન જ કહેવાનું હોય. ખૂબ સરસ બેટા, બહુ જ ફાઇન. કન્ક્લુડેડ કોઈનો પણ બહુ ફાઇન રહી. કોઈને કઈ પ્રશ્ન હોય તો બેઝિઝક પૂછી શકે છે બધા હલો બધા જ. મેમ. હા, એક પછી એક કરજો બેટા. હા, એટલે હા. મેમ પ્રશ્ન પૂછી શકું? હા હા હાજી હાજી બેટા, હા હા હા. મેમ અત્યારે જે માર્કેટમાં પેલું ફ્રૂટ આવે છે લીચી કરીને, હા. બહારનું છે તે લઈ શકાય? લીચી છે ને એનો રસ કેવો છે, ખાટો છે રસ. તો પહેલા હા 3 મહિના અવોઈડ કરો. પાછળથી તમારે જો લેવું હોય તો અઠવાડિયે એકવાર લઈ શકાય. બાકી અંતે તો આપશે વિટામિન સી જ તે. એટલે હા તમારે એટલું કન્ટિન્યુઅસ લેવાની જરૂર નથી. મેં પહેલા કીધું એમ કે મેં એવા અત્યારે બહુ બધા કેસ જોઉં છું કે ઈ લોકો દિવસે 8-8, 9-9 મોસંબી ખાય છે, અને 8મા 9મા મહિને એને એટલું હાઈપર ટેન્શન હોય, પગમાં સોજા હોય. એના બધા કારણો આજ છે કે પેલા 6 મહિના એને આવું જ ફ્રૂટ ખાધું છે. એટલે ના ના ફ્રૂટ મેમ મારે નેસેસરી છે. 6થો મહિનો છે અને મેં મોસંબી કે કશું લીધું જ નથી. મને બધું ફાવતું નથી. ના અને ના એટલે લીચી તો રોજની 1 કે 2 લઉં છું તો ચાલે? અઠવાડિયે એકાત્રે ખાઈ શકો. પણ કેટલા પીસ ખાઈ શકાય? 1 કે 2. ઓકે, થેન્ક યુ મેમ. ઓકે. તમે જે સરસ જે બોલ્યા ને કે જન્મના કારણે જન્મ થાય પછી પિતા જે કાનમાં બોલે છે શ્લોક, તેનો અર્થ મને લખવાનો રહી ગયો તો થોડુંક અર્થ એટલે અંગ જાણવું છે. અંગાત સંભવશે, એટલે કે પિતા એવું કે છે કે મારા અંગે અંગમાંથી ઉત્પન્ન થયેલું. હું ફરી દેખાડું. જો અંગાત સંભવંસી, એટલે મારા અંગે અંગમાંથી સંભવ થયેલો. હૃદયાદ અભિજાય, તે મારા હૃદય સુધી સ્પર્શેલો આત્મા, એ આત્મા પુત્ર નામ હશે. મારો પુત્ર, એ આત્મા તું મારો પુત્ર. સજીવ શરદામ શતમ, તું 100 વર્ષ જીવ. શતાયુ થા, 100 વર્ષો હસી. 100 વર્ષ. દીર્ઘમ આયુમ આપનુહિ, તને દીર્ઘ આયુ આપે. કોણ આપે? તો કે બધા જ નક્ષત્રો તારી રક્ષા કરે, બધી જ દિશા, રાત્રિ અને દિવસ. ત્વામ અભિરક્ષતું, આ બધા જ તારી રક્ષા કરે. આ બાળકના જમણા કાનમાં એના પિતા દ્વારા બોલાવવામાં આવતો હોય છે. ઓકે મેમ. હા. આપડે જે બાળકનો જન્મ થાય ને ઓલું ગળસુંદી પાય છે તે પાઈ શકાય? મધ ને હા હા, જો પૂર્ણ મહિને જન્મ થયો હોય, બાળક આવ્યું પછી એને ક્રાઈંગ પ્રોપર આપ્યું હોય, એના વાઈટલ્સ એકદમ નોર્મલ હોય, તો પછી એને હમ ગળથુથી આપવામાં કોઈ વાંધો નથી, કોઈ પ્રોબ્લેમ નથી. એના જીભ ઉપર તમે કોઈ સોનાની કે ચાંદીની સિક્કો હોય, અથવા કોઈ એની સળી કેવું અસમાન માત્રામાં ઘી અને મધ, એટલે 1 ચમચી ઘી લો, અડધી ચમચી મધ, અને એને 11 વખત ગાયત્રી મંત્ર બોલી અને ઘૂંટી અને તમે એના જીભ ઉપર ઓમ શ્રી તમે જેમાં ઈચ્છા રાખતો હોય રામ કેવી લખી શકો. ઓકે. અને તમે જે સુવર્ણપ્રાસ પુષ્ય નક્ષત્રમાં પ્રેગનન્સીમાં લેવાનું કે છે તે કઈ હ જગ્યા એ મળે? જો બારની બધી અમુક કંપનીઓ છે ને ઈ સુવર્ણપ્રાશન બનાવે છે, પણ એના હમ કરતા તમારી પાસે કોઈ સોનાની વસ્તુ હોય ચોખ્ખી, જે પહેરેલી ન હોય, ડાયમંડ ન હોય, એને મીણો ન હોય, અને હા હા સારું મધ, ફોરેસ્ટ નું મધ સારું આવે, અને સારું દેશી ગાયનું ઘી, આને તમે હા લઈ અને જાતે ઘરે બનાવી શકો. હને અસમાન હા માત્રા મેં અત્યારે જે રીતે કીધું એજ રીતે ઘી, મધ અને સોનાની વસ્તુ લઈ અને 11 હા વખત એને કૂટી અને તમારે એનું પ્રાશન કરી જવાનું, એટલે ચોખ્ખું સુવર્ણ પ્રાશન છે. ઓકે. તે કેટલું લેવાનું ને કઈ રીતે બનાવું તે મેસેજ કરશો ગ્રુપમાં? હા કરી દઈશ, હા કરી દઈશ. ઓકે. અને મેમ બીજું હું આ કેમ કે સુવર્ણપ્રાસ પાણી પીવું સારું, તો હું ગોલ્ડ નું બિસ્કીટ છે ને મારે તે હા પાણીમાં 15 મિનિટ ગરમ કરી અને એ પાણી લઉં છું તો સારું તે લેવામાં? સારું, બહુ જ સારું, બહુ જ સારું. હે ને સુવર્ણ છે ને એકદમ ઇમ્યુનિટી સારી કરે, અને જીન નું પ્રોપર કોટિંગ કરે. સુવર્ણ બેસ્ટ
પી શકાય. તો આખો દિવસ એ જ પાણી પીવશું તો ચાલે ને, કે હા એક જ એટલે વખત પીવાનું? નહીં, આખો દિવસ તમે પી શકો, પણ એક વસ્તુનું ધ્યાન રાખવાનું, નોર્મલ રૂમ ટેમ્પરેચરમાં આવે એવું પીવાનું, એકદમ ગરમ નહીં પીવાનું. અને આજના દિવસ પૂરતી જ બનાવવાનું, એવું નહીં કે આજનું તમે કાલે પીવો, વાસી ન પીવું જોઈએ. હું ગરમ કરીને માટલામાં ભરી દઉં છું, પાછું ઠંડુ થઈ જાય, અને તે હા સિક્કો તેમાં જ રાખું છું. હા, ચાલે, પી શકો. અને બીજું દહીં છે ને, તેને ચાંદીના ગ્લાસમાં મેળવીને એની છાશ પીવશું તો ચાલે તે? હા, ચાલે, પી શકાય. ઓકે, થેન્ક યુ મેમ. ઘરનું બનાવેલું દહીં હોવું જોઈએ, બહારનું નહીં. હા હા હા. બીજા કોઈનો કોઈ પ્રશ્ન? બે હેન્ડ રેસ છે તો વાત થઈ ગઈ બેટા, તમારો પ્રશ્ન પૂછાઈ ગયો? હા હા મેમ. ઓકે. બીજા કોઈને પૂછવાનું છે કશું પ્રશ્ન કોઈ મનમાં હોય? નહીં તો પછી આપણે શાંતિ પાઠ તરફ જઈએ. હે પાયલ છે, વિધિ છે, હેન્ડ્રેસ છે બેટા. પૂછી લીધું નીચામાં. પૂછી લીધું ને? ઓકે. પાયલ, શું પૂછવું છે દીકરા? ના ના કાંઈ નથી પૂછવું. ઓકે ઓકે. તો આપણે સેશનને પૂર્ણાહુતિ તરફ લઈ જઈએ અને શાંતિ પાઠ કરીએ. ખૂબ 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 સુંદર માહિતી, જેને કહેવાય કે કન્સીવ કરતા પહેલાથી લઈને એના જન્મ સુધીની માહિતી આપણને બધી જ મળી રહે. કેટલું ગૂઢ રહસ્ય છે ગર્ભ સંસ્કાર. 1 કલાકની અંદર તો આપણે સમજી પણ ન શકીએ. કેટલું સ્પીડમાં જવું પડે ત્યારે આપણને હાઇલાઇટ્સ ખબર પડે ખાલી. એની અંદર જવા માટે આપણે એને પૂરેપૂરું સમજવું પડે. કારણ કે આપણા ઋષિમુનિઓ આ બધી વસ્તુ આટલા વર્ષો પહેલા આપીને ગયા, પણ આપણે એને પ્રોપર માનતા જ નથી. એટલા માટે આપણે પણ દુઃખી થઈએ અને આવનારી પેઢી પણ એ વસ્તુમાં દુઃખી થાય છે. બીજી વસ્તુ એ છે કે હમણાં કહ્યું કે જે પેઢી દર પેઢીના ગુણો એની અંદર આવે છે, તો આપણે હર હંમેશ કહીએ ને કે આપણું બાળક, જેને કહેવાય ને કે જીનેટિક સાયન્સને આપણે બદલી શકીએ છીએ, એવું પણ આપણને હમણાં મેડમે કહ્યું. તો જીનેટિક સાયન્સને બદલવા માટે કે જે કઈ વસ્તુ મારામાં ખોટ છે, મારા હસબન્ડમાં કઈ ખોટ છે, ઉણપ, ખોટ નહીં ઉણપ જેને કહેવાય, એ ઉણપ હે ને, જેમ કે આપણને વધારે પડતો ગુસ્સો આવવો, વધારે પડતું કઈ બીજી શું કહેવાય, જે આપણા અંદરની જે ખરાબીઓ છે, કુટેવો છે, આ વસ્તુ મારી આવનારી પેઢીની અંદર ના જાય. તો એના માટે જ્યારે પ્રી પ્લાનિંગ થી, તો હવે એ સમય આપણો જતો રહ્યો છે, પણ ગર્ભાવસ્થાનો આપણી પાસે જેટલો પણ સમય છે, તમે અત્યારે લગભગ 3 મહિનાથી લઈને 7-8 મહિના સુધીના બધા જ છે, હે ને. તો હવે જેટલો મારા પાસે સમય છે એટલો બી પોઝિટિવ, હું સારું જ વિચારું, સારું જ કરું, મારું મનને શાંત રાખું. આ જ વિચાર સાથે ગઈકાલે બી સેશનમાં મેં કહ્યું હતું કે તમે બને એટલું પોઝિટિવ રહો. માણસ છીએ, ઘણી બધી કુટેવો પણ હોવાની છે, ઘણી બધી ઉણપ પણ હોવાની છે, ઘણી બધી આપણને તકલીફો પણ થતી હોય છે, પણ એના માટે આપણે આપણા બાળકને નુકસાન થાય એવી વસ્તુ ન કરતા એ બધી વસ્તુને ભૂલી જઈએ અને લેટ ગો કરીએ કે ભાઈ એણે મને જે કીધું એ પણ મારો સ્વભાવ એ નથી, કારણ કે હું મારા સ્વભાવને બદલીશ. સારું વાંચન કરી, સતત સ્વાધ્યાય કરીને, કારણ કે આ વસ્તુ મારે મારા બાળક સુધી લઈ જવી નથી, હે ને. તો પોઝિટિવ ડાયરી લેખન એટલા માટે જો હમણાં કહ્યું ને કે તમારે લખીને રાખવું, પેલું સ્ટાર્ટિંગમાં સેશનના સ્ટાર્ટિંગમાં આ વાત થઈ હતી, થઈ હતી કે નહીં હમણાં? કાજલ, મયુરી, શું પૂછવું છે, કશું પ્રશ્ન છે બેટા? કાજલ, મયુરી, પછી કોણ છે બીજું? પાયલ છે, દિશા, મૈત્રી છે, મૈત્રી. એમ જ થઈ જશે ને? હેલો, હાજી, બોલું બોલું. હા, મને એવું પૂછવું હતું કે એસિડિટી અને ગેસ માટે આયુર્વેદિક કંઈક લઈ શકાય? એટલે કેટલામો મહિનો ચાલે છે અત્યારે? 4th મંથ પતવા આવ્યો છે. ઓકે. તમે છે ને કાળી સૂકી દ્રાક્ષ રાત્રે પલાળીને લ્યો છો? ના, એ એમને અમુક વખત પલાળીને ખાઉં છું, અમુક ના, વખત તો નથી. છે ને એને રાત્રે પલાળી દેજો અને સવારે એને મસળી અને એમાં થોડી ખડી સાકરનો ભૂકો નાખી અને લઈ શકો.
અને એ સાથે જો કોઈ તીખું વધારે ખાતા હોય તો હમણાં થોડો સમય એવોઈડ કરજો, કેમ કે બારે ગરમી વધારે છે ને શરીરની અંદર ગરમી વધે, એટલે તીખું ઓછું ખાવું. અને આ કાળી સૂકી દ્રાક્ષ સાકર ખાશો એટલે એસિડિટી ઓટોમેટિક સારી થઈ જશે. ઓકે. અને વરિયાળી ખડી સાકરનું પાણી રોજ પીવું છું તો એ તો સારું છે ને? હા, એટલે રોજ ન પીવાય વરિયાળી, ઓકે અઠવાડિયામાં 2 થી 3 વખત બરાબર છે. ઓકે. અને અવિપત્તિકર ચૂર્ણ આવે છે ને આયુર્વેદિક, એ લઈ શકાય હા એસિડિટી માટે? હા, પણ અડધી ચમચી લેવાનું અને એક ટાઈમ લેવાનું. ઓકે. અને શંખવટી લેવાય ગેસ માટે? શંખવટી રોજ ન લઈ શકાય, 3 થી 5 દિવસ લ્યો પછી વધારે ન લેવાય. અને ત્રિફળા કે એવું કંઈક નહીં, ન લેવાય. નહીં લેવાય ને? ઓકે. એની કરતા તમે કાળી સૂકી દ્રાક્ષ સાકર તમે રોજ 9 મહિના સુધી ખાશો ને તોય સારું રહેશે. ઓકે. થેન્ક યુ. ઓકે. હેલો મેડમ. હેલો. હેલો હેલો. મેડમ. હા. હું કાજલ મારે બોલું છે છું. ને મારે બીજો પ્લાનિંગ છે. મહિનો ચાલુ છે અને મને નાભીની બાજુ બંનેના માઇક અનમ્યુટ છે એટલે બંનેને બોલવામાં તકલીફ થાય, તો પેલા પાયલ બોલી લે પછી કાજલ બોલશે, મયુરી, બરાબર? પેલા પાયલ બોલો જો. મારે પ્લાનિંગ છે તો મારે રાત્રે કાળી દ્રાક્ષ પલાળીને જમાય? હા, લઈ શકાય. બહુ ઠંડક કે એવું કઈ ન થઈ જાય ને? ના, ન થઈ જાય. તમે તમારી મુઠ્ઠી કરતા અડધી મુઠ્ઠી જેટલી કાળી સૂકી દ્રાક્ષ લેવાની અને એને પલાળી અને હજી 1 મહિના સુધી લઈ શકો, પછી ન લેવી રોજ. હમ. ઓકે. હેલો. હા. હા, મારે બીજો મહિનો ચાલે છે તો મને નાભીની બાજુમાં સાઈડમાં થોડુંક થોડુંક 15-20 મિનિટ પેઇન થાય 3 દિવસથી, તો ડોક્ટરને બતાવું હમ. કે શું કરવાનું? ધીરે ગર્ભનો વિકાસ થતો હોય ને તો થોડું થાય. તમને કન્ટિન્યુઅસ દુખાવો થયા કરે છે? ના ના, રાતે જ 15-20 મિનિટ અથવા અડધી કલાક થોડું થોડું પેઇન થાય. હા, અને એમાં 17 તારીખે અપોઈન્ટમેન્ટ છે ત્યારે જવાનું હ છે. ઓકે. કેવું હોય, ગર્ભાશય કેવું ઇલાસ્ટિક ઓર્ગન છે, એ થોડું સ્ટ્રેચ થતું હોય ને તો થોડુંક સામાન્ય થઈ શકે, પણ તમને દુખાવો સહન ન થાય, કન્ટિન્યુઅસ થયા કરે તો બતાવી શકો. અથવા ઓકે. કબજિયાત રહેતી હોય તો પણ દુખાવો થાય, તો હા, કબજિયાત પણ ન. કબજિયાતમાં 2 દિવસે જઉં છું. હા, તો બસ તો પછી કેવું હોય, ત્યાં વાયુ વધી ગયો હોય તો એ દુખાવો કરે. તમે આ કાળી સૂકી દ્રાક્ષ અને સાકર વાળું શરૂ કરી દો, જેનાથી પેટે સાફ સરળતાથી થશે. હા, કારણ કે ઓકે. અત્યારે હળડે કે ત્રિફળા કે એવું ન લેવાય, એટલે હા હમણાં ન લ્યો. કાળી સૂકી દ્રાક્ષ સાકર વાળું શરૂ કરી દો. ઘી દૂધ વધારે ખાવ, જેટલું સ્નિગ્ધ આહાર લેશો ને એટલું હા ત્યાં હા ચિકાસ થોડીક વધશે અને મળ બરાબર રીતે નીકળી જશે. એટલે હા રોજ કેવું, સવારે ઉઠી અને 1 કપ ગરમ દૂધ, એમાં 1 ચમચી દેશી ગાય નું ઘી નાખી અને પી હા લેવાનું. અને રાત્રે સુતી ઓકે. વખતે કાળી સૂકી દ્રાક્ષ શરબત પી લો. હા હા, ઓકે. રાત્રે પીવાનું. વચ્ચે હું પીતી હતી, 1.5 મહિના સુધી પીધું વરિયાળીનું સાકરનું શરબત. પછી મારી મધર ઇન લો એ કીધું કે બહુ ઠંડુ પડે, તો પછી છોડી દીધું. હા, એટલે વરિયાળી છે ને રોજ ન લેવાય. અને વરિયાળી ઠંડી છે, પણ એનો બીજો એક ગુણ એવો છે કે ઘણી વાર ઈ માસિક લાવવામાં હેલ્પ કરતી હોય એમ. પણ હા અત્યારે આપણે કેવું, ઈ માસિક નો સંગ્રહ થઈ અને ઓર બનતી હોય છે, ગર્ભનો વિકાસ થતો હોય છે. એટલે વરિયાળી રોજ ન લેવાય. અઠવાડિયે 2 થી 3 વાર વરિયાળીનું સાકર વાળું કાળી દ્રાક્ષ સાથે પાણી લઈ શકો. હા હા. અને સ્કૂલમાં જાઉં છું તો વધારે પડતું બેસવાનું થાય, તો ચાલે? થોડો, હા ચાલે, હવે તમારું વર્ક છે તો. હા પણ હા વચ્ચે તમે ચાલી શકો, ક્યારેક ઊભા થઈને ચાલી લેવું થોડું, એટલે તમે 1-2 થોડા સ્ટેપ લઈ લેવા. ઓકે. હા. ઓકે, થેન્ક યુ. ઓકે. હવે કોઈનો કઈ પ્રશ્ન નથી? ઓકે, તો આપણે શાંતિ પાઠ કરીએ. આવો, કમર ગરદન સીધી. અત્ર તત્ર સર્વત્ર શાંતિ પ્રસરે. દરેકના મન મસ્તિષ્કના વિકારો દૂર થઈ દરેકને શાંતિ પ્રાપ્ત હો. સમગ્ર પૃથ્વીમાં સકારાત્મક વિચાર પ્રસરે અને બધાની ઉર્જાને, બધાની પોઝિટિવ ઉર્જા ડેવલપ થાય
અને બધાને સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્તિ થાય એ ભાવ સાથે શાંતિ પાઠ. ઓમ દ્યોઃ શાંતિરંતરિક્ષગમ શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિર્વનસ્પતયઃ શાંતિ વિશ્વેર્દેવાः શાંતિર્બ્રહ્મ શાંતિः સર્વગમ શાંતિः શાંતિરેવ શાંતિः સામા શાંતિરેતિ. ઓમ શાંતિઃ 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 સર્વારેષ્ટ સુશાંતિરભવતુ. સર્વને જય ગુરુદેવ. ખૂબ ખૂબ આભાર માતંગી, બહુ સુંદર રીતે. માતંગીને સ્પેશિયલ એક રિક્વેસ્ટ છે. થેન્ક યુ માતંગી. અને હા, હવે આપણે એક સરસ સેશન આપણે સંગીત પર લઈશું. તમે એના ઉપર પણ થોડુંક આપણે અધ્યયન કરીને એ લોકોને સંગીતને પૂરી સરસ માહિતી આપીશું. તો હા, એની એક રિક્વેસ્ટ છે કે આ એક પીપીટી સરસ પ્રિપેર કરજો. હા, હા. ઓકે, ગુડ લક બેટા. થેન્ક યુ સો મચ. બધાની બહુ જય જ ગુરુદેવ. એક્સલન્ટ પરફોર્મન્સ, બહુ જ સરસ. સરળ માહિતી, સરસ માહિતી, રુચિકર માહિતી. ગુડ લક. થેન્ક યુ. થેન્ક યુ. માતંગી એ અમારે દિવ્યામાં અમારા વરિષ્ઠ વડોદરા ઉપઝોન એજીએસપી ટીમના વડોદરા ઉપઝોન સંયોજક ઓકે. અને રિટાયર્ડ ડાયટિશિયન ડોક્ટર છે. ઓહ, અ, અને સાથે સાથે મેડિટેશન, ડાયટ અને દિનચર્યા આ ત્રણેય સેશન ઓકે. બહુ સુંદર રીતે લે છે. આવતીકાલે એમનું જ હા, તે સેશન છે, ચંદ્ર હા. ધ્યાન. કારણ કે અત્યારે ઓકે. ગરમીને કારણે આપણે સૂર્યનું ધ્યાન ન કરાવી શકીએ, એટલા માટે ચંદ્ર ધ્યાન ગર્ભાવસ્થા અને ગર્ભપૂર્વ તૈયારીમાં પણ એ ખૂબ ઇફેક્ટિવ છે. એટલે આવતીકાલે આપણે એનું સેશનને ખૂબ સુંદર રીતે માણીશું. ત્યાં સુધી બધાને શુભરાત્રી, થેન્ક શુભરાત્રી, યુ શુભરાત્રી. સો મચ. માતંગી મળીએ આપણે. હા, પાક્કું, પાક્કું મળે. ચોક્કસ. હા, જય થેન્ક ગુરુદેવ. યુ સો જય મચ ડિયર. ગુરુદેવ. થેન્ક જય યુ. ગુરુદેવ. જય જય ગુરુદેવ. જય ગુરુદેવ બધાને. ફાઇન. જય ગુરુદેવ. મૈત્રીએ એવું લખ્યું છે કે ખૂબ જ સુંદર પ્રેઝન્ટેશન, માહિતી મળી. અમારું આખું જ ફેમિલી બેસી અને આવા સેશનને સાંભળ્યું છે. આનાથી બધાએ પ્રેરણા લેવાની જરૂર છે. ખાસ કરીને. બધાએ સાથે યસ, બેસીને ખૂબ જ સરસ હતું સાંભળવાનું. આજનું સેશન. હા, જરા વિડીયો ઓન કરજો મૈત્રી. બધા જ સાથે હું, મારા હસબન્ડ, મારા સાસુ પણ હતા. અમે ઓકે. ત્રણેય સાથે બેઠા હતા અને આખું સેશન આજે બધા જમ્યા છતાં બેસીને સાંભળ્યું છે આખું સેશન. અરે વાહ. ખૂબ જ સરસ હતું. આ મૈત્રીએ જે આજ વાત કરી ને એના ઉપરથી બધાએ પ્રેરણા લેવાની જરૂર છે ને, કારણ કે આ બાળક જે આવવાનું છે એ એક માતાનું નથી, માતા પિતા અને સમગ્ર પરિવારનું પણ છે. એટલે દાયિત્વ બધાનું જ છે. એટલે બધાએ સાથે બેસીને, એટલા માટે જ આપણે રાત્રિના સેશન રાખીએ છીએ કે બધા શાંતિથી સાંભળી શકે, સમજી શકે. અને જે વસ્તુ આપણા માઇન્ડની અંદર છે કે ભાઈ આવી ગયું છે, પ્રેગ્નન્સી રહી ગઈ છે એટલે ડિલિવરી થઈ જ જવાની છે, આ ભ્રમણામાંથી નીકળી અને એને શ્રેષ્ઠતા તરફ લઈ જવાનું છે. આ વિચાર સાથે આગળ વધીએ. ઓકે, બધાને શુભરાત્રી, શુભરાત્રી. આવતીકાલે ફરી પાછા શુભ મળીએ. રાત્રિ બધા. જય ગુરુદેવ બધાને. જય જય ગુરુદેવ. જય ગુરુદેવ ગુરુદેવ. બધાને. ગુરુદેવ. થેન્ક યુ. જય ગુરુદેવ. થેન્ક યુ. જય ગુરુદેવ. જય ગુરુદેવ બેટા.